બેંકોકથી અમદાવાદ આવેલા 4 ભારતીય મુસાફરોની ટ્રોલી બેગમાંથી 12 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપી લેવામાં આવ્યો છે। કસ્ટમ વિભાગના અધિકારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે બેંકોકથી મલેશિયા એરલાઇન્સની ફ્લાઇટમાં આવેલા 4 ભારતીય નાગરિકો હાઇબ્રિડ ગાંજાનો મોટો જથ્થો લઈને આવી રહ્યા છે, જેના આધારે કસ્ટમ વિભાગે આ ચારેય લોકોને ઝડપી લઈ હથોડી અને સ્ક્રૂડ્રાઈવર જેવા સાધનોની મદદથી તેમની બેગને તોડી તેમાંથી 12 કિલો 400 ગ્રામ જેટલો હાઇબ્રિડ ગાંજો જપ્ત કર્યો હતો। ઝડપાયેલા આરોપીઓ પૈકી એક વ્યક્તિ વડોદરાનો છે, જ્યારે બાકીના 3 આરોપીઓ પંજાબના જલંધરના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે। અમદાવાદમાં વૃદ્ધ દંપતી સાથે છેતરપિંડી કરનાર મદારી ગેંગના એક સભ્યને ઝોન 2 એલસીબીની ટીમે ઝડપી પાડ્યો છે। એક વૃદ્ધ દંપતી ન્યૂ રાણીપ વિસ્તારમાં જઈ રહ્યા હતા ત્યારે નંબર પ્લેટ વગરની કાળા કલરની કારમાં આવેલા 2 શખ્સોએ તેમને રોક્યા હતા અને નગ્ન અવસ્થામાં સાધુના વેશમાં બેઠેલા એક વ્યક્તિને બતાવી તે મોટા સાધુ હોવાનું કહી તેમની પાસે રહેલી સોનાની વીંટી, સોનાનું કડું સહિત 1 લાખ રૂપિયાથી વધુની કિંમતના દાગીના પડાવી લીધા હતા। ઘટનાની તપાસ દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મદારી ગેંગના સભ્ય રાહુલનાથ મદારીની ધરપકડ કરી 3 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। ભારત સરકાર દ્વારા 26 જાન્યુઆરી 2026ના રોજ 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પોલીસ, ફાયર બ્રિગેડ, હોમગાર્ડ તેમજ સિવિલ ડિફેન્સ અને સુધારાત્મક સેવાઓના કુલ 982 કર્મચારીઓને શૌર્ય અને વિશિષ્ટ સેવા બદલ મેડલ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે ગુજરાત પોલીસના કુલ 16 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 2 વરિષ્ઠ અધિકારીઓ નિપુણા તોરવણે અને એસપી શૈલેષસિંહ રઘુવંશીને તેમની વિશિષ્ટ સેવાઓ માટે રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવશે।